લોકો એવું માને છે હવે તો મર્યાદાઓ આગળ ઘણી બધી તૂટીને જતી રહી, પણ 5 વસ્તુ ભેગી થાય તો મારા જીવનમાં સુખ નથી. ઇન્ડિયન સેલરી, આપણને ઘણી વખત એમ થાય કે ડોલર્સમાં કમાતો હોય તો બહુ સારું, પણ થિંગ્સ આર ચેન્જિંગ એન્ડ વિલ ચેન્જ. ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસમાં, કારણ કે બિચારા ઘણા ત્યાં બોટ હાઉસમાં રહે છે. They say German food, American car and a British wife. આ 5 ભેગા થાય ને તો it is hell on earth. કારણ કે બ્રિટનમાં કહેવત છે 3 W's they change any time, weather, wine and wife. એટલે કદાચ સર્ચ એન્જિન www થી શરૂ થતું હશે, we don't know. And the reverse of it, heaven on earth. American salary, British house and fine, nice, cozy house. German car, Audi, Mercedes. A German car, Chinese food and Indian wife. It is heaven on earth. આપણા વિચારો આમાં સંકુચિત થઈ જાય છે કે આવું કંઈક થોડું ગોઠવાઈ ગયું તો ઘણું સારું થશે. થિંક ડિફરન્ટમાં પહેલો વિચાર આ છે કે હું અમર્યાદ વિચાર કરી શકું છું. અમર્યાદ વિકાસની મારા જીવનમાં શક્યતા છે. અમર્યાદ રીતે હું મારા સ્વજનો, મારી કમ્યુનિટી, મારું ગ્રુપ અથવા તો મારી સાથેના મારા સાથીદારો, એને હું સાથે રાખીને વિકાસ કરાવી શકું છું. એ વિચાર આ કોન્ક્લેવમાંથી, વાઇબ્સમાંથી આપણે પાક્કો કરીને જવાનો છે. અને વિચાર રોજ ગોખવાનો. સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીએ પછી પહેલો વિચાર આ કરવાનો કે અમર્યાદ શક્તિ છે. નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત વાત કરે કે રોજ સવારે ઉઠીને સૂર્યને જોતા શું અપાર શક્તિ છે. રોજ રાત્રે તારાઓને જોતા કે અંધારામાં પણ શું ચમકી શકે છે. આ વિચારો છે. એટલે મેં કહ્યું, man at the end of the day is a bundle of thoughts that he did the whole day, and at the end of his life he is a bundle of thoughts that he did the whole life. હવે વિચારો પોતાના માટે, પોતાના કાર્ય માટે શું કરવાના અને કેવા કરવાના. લેટ્સ બી પ્રેક્ટિકલ. આપણું જે કામ છે તો કામ માટે, એટલે કે આપણો જે વ્યવસાય છે, જે આપણું કાર્ય છે, એની માટે આપણે કેવા વિચારો કરવાના. તો બહુ જ સરસ બધા ઘણા યંગસ્ટર્સ તમે અહીંયા બેઠા છો. બિલ ગેટ્સનું જીવન ચરિત્ર છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમાં એમણે લખ્યું છે કે ધ સિક્રેટ ઓફ માય સક્સેસ is a culmination of 3 things. First, determination, કરવું છે. Second, intense hard work, જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થ. And third, acceptance of the ideas of others. આ બહુ વાંચવા જેવું પુસ્તક છે. બીજું એક સરસ પુસ્તક તમને સજેસ્ટ કરું છું. આ એટલા માટે કે અહીંયા બેઠેલા છો એ બધાને મારે સજેશન છે. એટલીસ્ટ ઇફ નોટ મોર 20 minutes of good reading a day will make you up. 20 મિનિટ તો સદવાંચન કરવું જ જોઈએ. તમે યુટ્યુબમાંથી અને વોટ્સએપમાંથી બેમાંથી ખાલી 10-10 મિનિટ ઓછી કરવાની છે. કારણ કે એ જે લાલ બટન છે ને યુટ્યુબ, અને એ જે લીલું બટન છે વોટ્સએપ, એ તમે માનો છો કે આ 2 બટનમાં તમારી આખી જિંદગીનો સંપૂર્ણ સમય 80 વર્ષ ખાઈ જવાની તાકાત છે? You have to restrict yourself. You have to restrict yourself. કારણ કે જે થ્રો કરે બધું જોવું. આપણને બધાનો અનુભવ છે કે લાલ બટન ને એકવાર અડીએ પછી બીજી વાર અડતા કલાક થઈ જાય છે.
કારણ કે અંદર 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 તમને આમ લઈ જાય, આમ લઈ જાય, આમ લઈ, ક્યાંય અંદર ઘુસાડ દે. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર મેન્ટલ એનર્જી, યુ આર વેસ્ટિંગ યોર ઇન્ટેલિજન્સ, યુ આર વેસ્ટિંગ યોર મેમરી પાવર. More importantly, you are wasting real-time communication with the people in your life. એ સૌથી મોટું નુકસાન છે તમને. એટલે આમાં ટાઈમ થોડો રિસ્ટ્રિક્ટ કરવાનો. તો આપણે વાત કરતા હતા કે તમે 20 મિનિટનું સદવાંચન કરવાનું, એ નિયમ તમે આજે અહીંથી લો. અમે અહીંયા આવ્યા છીએ તમને કંઈક આપવા માટે. હું તો છેલ્લા 32 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. એક પૈસો પણ કોઈની પાસેથી ચાર્જ નથી કર્યો. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. કારણ કે સંત તરીકે સમાજને સદવિચાર આપવા, સદવર્તન માટે પ્રેરણા આપી, એની જવાબદારીમાં અને સેવામાં આવે છે. અહીંયા પણ આજે હું આવ્યો છું. આઈ હેવ નોટ ચાર્જ અ સિંગલ પેની. અને આજે મારો આ બીજો ઇવેન્ટ છે. આજે સવારે મેં ગોંડલમાં ઇવેન્ટ કર્યો. 4 કલાક ટ્રાવેલ કરીને અહીંયા આવ્યો. હવે અહીંથી સીધો ફંક્શન પતાવીને એરપોર્ટ જઈને બપોરે 3 વાગે એક સ્ટાર્ટઅપ બહુ જ મોટો કોન્ક્લેવ સુરતમાં છે. હું 3 વાગે સુરત બોલવાનો છું. અને એ ફંક્શન પતાવીને સાંજે 7:30 વાગે રાજકોટમાં IMA ના ફંક્શનમાં બોલવાનો છું. એટલે અમારો તો સંતનો ધર્મ છે કે સદભાવથી તમને સારી વાત કરવી, એટલે નિસ્વાર્થ ભાવે તમને વાત કરીએ છીએ. 20 મિનિટનું સદવાંચન, મહાપુરુષોનું જીવન ચરિત્ર અથવા સોશિયલ રિલેશનશિપ્સ બેટરમેન્ટ, મેનેજમેન્ટ, આના પુસ્તકો તમારે વાંચવા જોઈએ. તમારી ઉંમર 40 વર્ષની પૂરી થાય પહેલા તમે સારા 200 પુસ્તકો ન વાંચ્યા હોય, ઇટ ડઝન્ટ મેક અપ યોર મેન્ટલ ઇકોસિસ્ટમ. આ હું તમને એક નવો વર્ડ આપું છું. મેન્ટલ ઇકોસિસ્ટમ તમારી બિલ્ડઅપ જ ના થાય. તમને વિચારોની સમૃદ્ધતા જ બિલ્ડઅપ ના થાય. તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કરવાની શક્તિ જ પ્રગટ ના થાય. નાના નાના પ્રોબ્લેમમાં તમે ગભરાઈ જાઓ. મીટિંગમાં તમારો મુદ્દો રજૂ કરવાનો હોય તો હાઉ ટુ પ્લેસ ઇટ, એટ વોટ ટાઈમ ટુ પ્લેસ ઇટ, ઇન વોટ વર્ડ્સ ટુ પ્લેસ ઇટ, આની ક્લેરિટી જ ના આવે. તમારે ઇન્ટરેક્શન્સ વિથ પીપલ, તમે લોકોને મળો, બિઝનેસ મીટ હોય, સોશિયલ મીટ હોય, ફ્રેન્ડશિપ મીટ હોય, એમાં કેવી રીતે પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ, હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ બોડી લેંગ્વેજીસ, હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ ફેશિયલ એક્સપ્રેશન્સ, આ બધી વસ્તુમાં તમે માહેર થઈ જ ના શકો. આ વાંચનથી જ થશે, યુટ્યુબથી નહીં જ થાય, પિક્ચરો જોવાથી નહીં જ થાય. કોન્ક્રીટ રીડિંગ. એટલે બીજું એક સરસ પુસ્તક તમને યંગસ્ટર્સને આજે આપું છું, વિચ વિલ ચેન્જ યોર થિંકિંગ. જો 80 ના દાયકા સુધી, એ પુસ્તકનું હમણાં નામ આપવું એ પહેલા એની બ્રીફ બાંધું છું. 80 ના અને લગભગ 90 ના દાયકા સુધી વિચારો એમ હતા, અને સમાજમાં પણ એવું જોવા મળતું કે જેની પાસે રિસોર્સિસ હોય એ લોકો કામ કરી શકે અને અચીવ કરી શકે. પછી એ મની રિસોર્સિસ હોય, મેન રિસોર્સિસ હોય, પ્લેટફોર્મ્સ હોય, સિસ્ટમ્સ હોય. After the 90s, the scenario changed in the market. People came to know that sometimes people with lesser or no resources, they have started becoming achievers. એવું જોવા મળ્યું, especially Silicon Valley માં, કે જેની પાસે ઓછા રિસોર્સિસ હતા એવા લોકો પણ અચીવ કરવા માંડ્યા. એટલે બહુ દ્વિધા થઈ મેનેજમેન્ટ ગુરુઝને કે આવું કેમ બને. આપણે તો એવું માનતા જેની પાસે વ્યવસ્થા તંત્ર હોય ને, શક્તિ બળ હોય ને, ધન બળ હોય, એ લોકો જ અચીવ કરી શકે. કાંઈ નથી, એ લોકો અચીવ કરે છે. A lot of research into this, it came down to a conclusion કે whether you have resources or not, the principal factor that defines your success is your attitude. તમારો અભિગમ. તમારા જીવનમાં જે ઘટનાઓ બને છે, તમારા જીવનમાં જે લોકો આવે છે અને જાય છે, રોજિંદા વ્યવહારમાં જે નાના નાના પ્રસંગો બને છે, એને તમે કઈ દ્રષ્ટિથી મૂલવો છો, કઈ દ્રષ્ટિથી જોવો છો. What happens with you is 10%. How you take it in your life is 90%. જીવનમાં ઘટના તો પોઝિટિવ નેગેટિવ ઘણી બધી બને, એ આપણા હાથની વાત નથી. It's happening is only 10% impact on your life.
એ ઘટનાને તમે તમારા જીવનમાં કેવી રીતે સ્વીકારો છો એની ઇમ્પેક્ટ 90% છે. એટલે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ પુસ્તક જેફ કેલરે લખ્યું. 400 થી 500 જેટલા સક્સેસ માટેના પુસ્તકો વાંચ્યા. મોર દેન 2000 આર્ટિકલ્સ ઓન સક્સેસ એમણે વાંચ્યા. ઇક્વલી આર્ટિકલ્સ ઓન ફેલિયર્સ વાંચ્યા. મોર દેન અબાઉટ 2000 hours ઓફ ઓડિયો પ્રોગ્રામ્સ એમણે સાંભળ્યા. He interacted with more than 300-500 people, both failures and successes. એની પરથી એમણે આ પુસ્તક લખ્યું છે. એટલે આવા સારા પુસ્તકો એમના પંખા નીચે બેસીને ઇમેજિનેશનથી નથી લખાતા. It has concrete homework behind it. It has tremendous research behind it. Are you getting what I'm talking? એવા પુસ્તકો તમે એક વાંચો ને, that is, it has the power to create your life. તો attitude is everything જેફ કેલરનું બહુ જ સરસ પુસ્તક છે. આ પણ તમે ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છો, who are the future of the country and the society, આવું તમે વાંચો. તો it builds up your mental ecosystem. Then you start thinking different. અને જ્યારે તમે જુદું વિચારવા માંડો, જુદું થવા માંડે. જો 80 અને 90 ને 2000 સુધી ટેસ્ટ પ્લેયર્સ અને ક્રિકેટ પ્લેયર્સ, બેટ્સમેન માત્ર ને મનમાં શું હતું કે ભાઈ અઘરા બોલ આવે, બોલર્સ ડિફિકલ્ટ બોલ્સ નાખે તો ડિફેન્ડ કરવા અથવા છોડી દેવા, અને લૂઝ બોલની રાહ જોવી અને પછી સ્કોર કરવું. ધીસ વોઝ ધી મેન્ટાલિટી. IPL changed the mentality. IPL started believing and made batsmen believe every ball can be hit. Attitude. એટલે ગવાસ્કરના જમાનામાં એમ મનાતું હતું કે ભાઈ અઘરા બોલને છોડી દેવા અથવા ડિફેન્ડ કરવા અને લૂઝ બોલની રાહ જોવી અને પછી રન કરવા. IPL changed the attitude. Every ball can be hit. અને 20 ઓવરમાં 277 હૈદરાબાદ સનરાઈઝર્સ શું મારે છે. What is 277 in 20 overs? Unbelievable. તમે લોકો ઘણા બેઠા ને તો 1975 નો પહેલો વર્લ્ડ કપ જોયો નહીં હોય અથવા સાંભળ્યો નહીં હોય. એ વખતે તો ટીવી નહોતા ઇન્ડિયામાં, એટલે અમે પણ રેડિયો ઉપર સાંભળતા હતા. 1975, 1979 નો વર્લ્ડ કપ, 83 ના વર્લ્ડ કપ વખતે ટીવી આવ્યું એટલે આપણે કપિલ દેવને વર્લ્ડ કપ પકડતા જોયા. પણ 75 અને 79 ના વર્લ્ડ કપમાં તો 60 ઓવર્સની વન ડે ઇન્ટરનેશનલ હતી, 50 ની નહીં, 60 ઓવરની. અને એમાં 250 રન થાય ને એટલે તો એમ થાય કે ઓહો જીતી જશે, હવે તો કોન્ફિડન્સ આવી જાય. હવે તો 220 ઓવરમાં ડિફેન્ડ કરવા અઘરા પડે છે. ચેન્જ ઓફ એટીટ્યુડ, એન્ડ ધેટ ચેન્જ વોઝ forget a loose delivery or a tough delivery. Decide every delivery can be hit. Finish. Started hitting. And તમારે બિઝનેસ નેટવર્કમાં એવું નક્કી કરવાનું, forget circumstances, good or bad. Any circumstances is good for me to do business. થાય જ. જેમ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે એક એટીટ્યુડ, એક અભિગમ, એક જીવન ભાવના નક્કી કરી કે ઇન ધ ગુડ ઓફ અધર્સ લાઈઝ અવર હોમ, ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ રેસ્ટ અવર હોમ. આ એમનો જીવન મંત્ર હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, એક એમનો જીવન મંત્ર હતો. તો 5 ધોરણ ભણેલી આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીનું એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ ન બોલી શકે, ફર્ગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી. પણ ઇન અ સ્પેન ઓફ 45 years, એ પણ એમની ઉંમર 51 થી 95, એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ, વન મેન ઓર્ગેનાઇઝેશન ઉભા કર્યા. તમે જે ફેક્ટરી લઈને બેઠા હશો, કારખાનામાં એક નવું મશીન લાવવું ને તો 6 મહિના વર્ષની વાત થઈ જાય. કેવું મુકેશભાઈ? અને પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સમાજ સેવા સંસ્થા ઉભી કરી, એટલે દર 15મા દિવસે એક. હવે હું તમને કહાની કહું, દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી,
એ જમીન લીગલી ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવી, એ જમીન ઉપર શું કરવું છે, હોસ્ટેલ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, વોટએવર, એ અમારા BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. BAPS is a non-profit organization, so charities-માં funds raise થાય for that institute. Architects plan design કરે, plan local government bodies-માં પાસ થવા. ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતમુહૂર્ત થાય, બાંધકામ શરૂ થાય, 2-5 માળની ઇમારત નક્કી થઈ જાય, તૈયાર થઈ જાય. પછી ત્યાં અમારા 2-5 સ્વયંસેવકો જે જોઈએ, જે ડેડિકેટેડ હોય અને અમારી આઈડિયોલોજી પ્રમાણે ઓર્ગેનાઇઝેશન ચલાવે, એ નક્કી થવા. બીજા 25-50 પેઇડ એમ્પ્લોઈઝ નક્કી થવા. એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો, એ સંસ્થાનું ઉદ્ઘાટન થવું ને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, એ આખી સ્ટોરી મેં તમને જે કીધી, એ સ્ટોરી પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. તમારા કારખાનામાં એક નવું મશીન, ફોરગેટ આઈ એમ ટોકિંગ સમથિંગ બિગ, ઘરમાં વોશ બેસિનમાં તમારો નળ લીક થતો હોય ને તો પ્લમ્બરને આવતા 3 દિવસ થાય, ત્યાંથી આપણે કપડું બાંધી રાખવું પડે છે. યસ ઓર નો? એવામાં દર 15મા દિવસે એક નવી સંસ્થા ઊભી કરવી, કેવડી મોટી વાત. અને બધી જ સંસ્થાઓ આજે સક્રિય રીતે ચાલે છે. એટલે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું મેનેજમેન્ટ, એનું એડમિનિસ્ટ્રેશન, એનું HR is not a joke. To come up with infrastructure is much easier than to arrange the management and administrative system of that institute. એ વધારે અઘરું છે. Because here you are dealing with dead things, there you are dealing with live people. તો આ કોઈ સામાન્ય વાત નથી. પણ એક ઝીલ હતી એમના હૃદયમાં કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે, તો એ did it. એટલે ઝીલ અંદરમાં રાખવી કે દર માર્ચની 31 અથવા 1 એપ્રિલે સવારે આ રિપોર્ટમાં 10%, 15%, 20%, 25%, 30% અપગ્રેડ થવું જ જોઈએ. એ ઝીલ રાખવી જ જોઈએ. ઇટ્સ અ હ્યુમન ડ્યુટી. મોર ધેન ધેટ ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર, એન્ડ મોર ધેન ધેટ ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. પ્રગતિ કરતા રહેવી પોતાના કાર્યક્ષેત્રમાં એ મનુષ્યનું ગૌરવ છે. એ ગૌરવ સાથે આપણે જીવવાનું. પણ એની પાછળ, એ વિચારની પાછળ ઇન્ટેન્સ હાર્ડવર્ક, જે બિલ ગેટ્સે લખ્યું છે, ઇન્ટેન્સ હાર્ડવર્ક, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. There is no escalator to success. It is always one step at a time. The heights achieved and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept at night, were toiling upwards. રાતોરાત મહેનત કરીને લોકો ઉપર પહોંચ્યા છે. એસ્કેલેટર થી કોઈ ઉપર જતું નથી. It is one step at a time. એટલે ઇન્ટેન્સ હાર્ડવર્ક થી ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. સવારે 8 વાગે એટલે મેદાનમાં આવી જ જવાનું. કઠિન પરિશ્રમ. પ્રમુખ સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 51 અમારી BAPS સંસ્થાના ગુરુ પદે આવ્યા. હવે હું એમના સ્ટેટિસ્ટિક્સ બોલું છું, સાંભળજો, એટલે તમને બધા યુવાનોને અંદરથી ફાયર લાગશે. 51 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન્સ મનમાં શરૂ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. ઇન્ટેન્સ ટ્રાવેલિંગ. લોકો એમને પત્ર લખતા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે એવા 7.5 લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. રોજના 50 પત્રોના રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ બધું પેરેલલ કરું છું, કોન્કરન્ટ. 51 થી 95 વર્ષની એમની ઉંમર આ બધું કોન્કરન્ટ ચાલે છે. ત્રીજું, he personally visited 3.5 lakh homes, offices and factories. 45 વર્ષ સુધી રોજ, અત્યારે જે અમે તમારી ઇવેન્ટમાં આવ્યા, રોજ 1 કે 2 ઇવેન્ટમાં એમને હાજરી આપી. સાથે સાથે 1300 સંસ્થાઓ ઊભી કરી.
અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી અને 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. These are all statistics after the age of 51. આમાંથી કોઈ પણ એક સ્ટેટિસ્ટિક્સ આપણે જીવનમાં પૂરો કરવા જોઈએ એટલે આપણું જીવન પૂરું થઈ જાય. તો how did he manage it everything together? એની પરથી આ પ્રેરણા લેવાની. If you decide, you can. Speak with me what I say. If I decide, I can. And I will decide. So I will do. બસ આ વાક્ય મંત્ર બનાવવાનો. If I decide, I can. And today I have decided at Wives 1.0, so I will do it. આજે મેં નક્કી કર્યું છે એટલે હું કરીશ. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ તરીકે ઇન્ડિયા આવેલા 2000ની સાલમાં ત્યારે હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ક્લેવ એમની માટે સ્પેશિયલ આયોજન થયું હતું. અને બહુ જ સરસ એમણે બિલ ક્લિન્ટને એક વિશ્લેષણની વાત કરેલી કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. 54 કરોડ યુવાનો છે ભારતમાં જેની એજ 15 થી 35 ની છે. સો ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ મોસ્ટ એનર્જેટિક નેશન ઇન ધ વર્લ્ડ. આટલું બોલીને બિલ ક્લિન્ટન બોલેલા, forget 8 hours, forget 6 hours, even if this 540 million youth, they work sincerely for 4 hours a day, nobody can stop India from becoming a superpower and a developed country. જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ જોવો છે. કદાચ અમે તો નહીં હોઈએ એ વખતે, પણ તમે બધા ઘણા યંગસ્ટર્સ બેઠા છો, એ જોશો તમે. એટલે આજે આપણે ભેગા થયા છીએ. વિકસિત ભારત બનાવવું એ તમારી જવાબદારી છે. વિશ્વગુરુ ભારત બનાવવું એ અમારી જવાબદારી છે. એટલે આપણે સાથે આવ્યા છીએ આજે. We have come together today for this. અને એ હેતુ છે આપણા આ વાઇબ્સ 1.0 નો. એટલે વર્ક આવે ને ત્યારે હંમેશા આ એટીટ્યુડ રાખો, ધેટ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા કે આ કામ હું 1 મિનિટ પછી કરું એ વિચાર આવે ને એ પણ આળસ. આ એમની વ્યાખ્યા હતી. પ્રમુખ સ્વામી મહારાજને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી મુંબઈમાં. દાદર થી પરેલ સુધીનો 20 મિનિટનો રસ્તો હતો. એ 20 મિનિટમાં એમને ગાડીમાંથી કાચમાંથી એક પણ વાર બહાર જોયું નથી. He had a heap of letters on him. એ વાંચતા રહ્યા. આ એમનો પ્રસંગ એમની 78 વર્ષની ઉંમર હતી ત્યારનો કહું છું, 78. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી લેટર એક વાંચી લે, અટેન્ડન્ટને આપી દે, બીજો વાંચી લે આપી દે, ત્રીજો વાંચી લે આપી દે. ડેન્ટિસ્ટની ચેર ઉપરથી ઉભા થયેલા પાછા લેટર્સ છેક દાદર બીએપીએસ મંદિર સુધી પહોંચ્યા ત્યાં સુધી. He read more than 45 letters. અને સાંજે પછી એમને એટેન્ડન્ટ એટલું જ કહેવાનું, પેલા નડિયાદથી પ્રકાશભાઈનો લેટર હતો ને આ વાત હતી તો લખે કે આ ઉત્તર લખી નાખો, હું સહી કરી દઈશ. એ 45 નું કન્ટેન્ટ પાછું યાદ હોય at the age of 78. That is your involvement in your work. That is, you have made yourself one with your work. Only then it is possible. Am I right or wrong? You have made yourself one with your work. એ થઈ શકે છે. Get immersed into it. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વ્યાખ્યા કે આ કામ હું 1 મિનિટ પછી પણ કરું એવો વિચાર પણ આવે ને એ આળસ છે. એટલે કોઈ દિવસ ઓફિસમાં સવારે 11 વાગે બેઠા છીએ, શું કરવાનો તને? હાથ પોળા કરીને તું આળસ ખાય છે, ઓફિસમાં બેઠા છીએ એમ બોલે છે, તે ડાકડીને પાણી લઈને ડૂબી મારે. વર્ક ના હોય તો વર્ક જનરેટ કરવાનું, અને જનરેટ ના થતું હોય તો સારું પુસ્તક બાજુમાં રાખવાનું, વાંચવાનું ચાલુ કરી દેવાનું. કીપ યોર માઇન્ડ એંગેજ, ડોન્ટ કીપ ઇટ આઇડલ. That is your attitude towards work. અને બીજો પણ એક એટીટ્યુડ છે થિંક ડિફરન્ટ માં ટુવર્ડ્સ યોર વર્ક. નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવાનું, ચોરી નહીં કરવાની. દેશી ભાષામાં જીએસટી ને વફાદાર રહેવાનું. એ આપણું ગૌરવ છે, એ મનુષ્ય તરીકે આપણી ડિગ્નિટી છે.
I will always remain faithful to my country and my government. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં 60 દેશોમાં ફર્યા, બધી જગ્યાએ ઉપદેશ આપતા હતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ, જે દેશમાં રહીને આપણે અને આપણા પરિવાર આપણે ખીલ્યા, સમૃદ્ધ થયા, એ દેશના નીતિ નિયમને વફાદાર રહેવું એ આપણું કર્તવ્ય બને છે. એમ આપણે ભારત દેશમાં છીએ તો ભારત દેશ અને ભારત સરકારના નીતિ નિયમો એને પૂર્ણ રીતે વફાદાર રહેવું એ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે. નહીં તો આપણામાં અને પશુમાં કોઈ ફેર નહીં. બે કૂતરા પણ અડધી રોટલીમાં ટકડા માટે ઝઘડે છે, એમાં કોઈ નીતિ નિયમ ને સિદ્ધાંત હોતા નથી. તમે કોઈ પણ રીતે ટેક્સની ચોરી કરો, અનીતિ રીતે ધંધો કરો, શરૂઆતમાં થોડો લાભ પણ કદાચ થઈ જાય, પણ યુ આર ચીટિંગ યોર ઓન સેલ્ફ, યુ આર ચીટિંગ યોર કોન્સાયન્સ, and you are cheating your dignity as a human being. એ આપણાથી થાય જ નહીં. ગમે તે સમાજની વચ્ચે આજે નહીં, આજથી 40-50 વર્ષ પછી પણ જયારે આપણી ઉંમર 80-90-100 ની હોય, ત્યારે ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકવા જોઈએ કે I haven't done anything wrong in my life. એ ક્રેડિટથી જીવવાનું. Money counts less, credits count more. Yes or no? All the money cannot give you an ounce of credit. An ounce of credit has the power to pull all money back. બધા જ પૈસા ભેગા કરો તોય ખોવાયેલી ઇજ્જતનો 1% પણ પાછો ના આવે, અને 1% પણ ઇજ્જત હોય ને માર્કેટમાં, ખોવાયેલો બધો પૈસો પાછો આવી શકે છે. Think different માં આ છે. You become different and you succeed different. કે આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું, અને હવે તો કરવું જ પડશે. જશો ક્યાં? IT is strong and powerful, ED is strong and powerful, CBI is strong and powerful, અને આ ત્રણે કરતા સોશિયલ મીડિયા is strong and powerful. પ્રમુખ સ્વામી મહારાજને આટલું બધું કાર્ય સમાજમાં કર્યું, લાખો લોકોની વચ્ચે રહ્યા, લાખો લોકો સાથે કામ કર્યું. એમને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમને હંમેશા મનમાં રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. That was more interesting. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. એટલે મોડર્ન મેનેજમેન્ટ ગુરુસ, તમે સ્ટીફન કોવીને વાંચો, કેન બ્લેન્ચાર્ડને વાંચો, એન્થની રોબિન્સને વાંચો, રોબિન સ્મિથને વાંચો, જીમ કોલિન્સને વાંચો. એ લોકો એક બહુ જ સરસ નવી ટર્મ કોઈન કરી છે, એન્ડ ધ ન્યૂ ટર્મ ઇઝ સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમારે એક્ઝિક્યુટિવ બનવાનું છે, પણ સંત પણ બનવાનું છે. એટલે આ કપડાં પહેરવાના છે એવું નથી કહેતો. તમે 3-piece સૂટ પહેરીને પણ સંત રહી શકો છો. કેવી રીતે? તમારી નિયત ચોખ્ખી હોવી જોઈએ. એટલે તમે ગ્રહસ્થ આશ્રમમાં રહીને પણ એક સંત તુલ્ય જ છો. એટલે આ મેનેજમેન્ટમાં નવો ટર્મ કોઈન થયો છે, સેન્ટલી એક્ઝિક્યુટિવ. યુ ઓટ ટુ બી એન એક્ઝિક્યુટિવ, બટ અ સેન્ટલી એક્ઝિક્યુટિવ. આ નવો ટર્મ કોઈન થયો છે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. રોજ સવાર ઉઠીને તમારી જાતને આ પણ કહેવું, મારી સાથે બોલજો, I under any circumstances, in any situation, cannot do anything wrong today and in my life. આ વાક્ય પોતાની જાતને કહેવાનું. હું ક્યારેય કોઈ સંજોગોમાં ખોટું ન કરી શકું. એનો જે આનંદ છે ને એ જુદો છે. યુ બીકમ અ ડિફરન્ટ પર્સન. અને એ આનંદમાંથી જે વિચારો પ્રગટ થશે ને એ તમને ક્યાંના ક્યાંય લઈ જશે. ન્યુયોર્કના સબર્બમાં એક નાનો બાળક હતો, મે બી એની ઉંમર 10 વર્ષની હતી, બહુ જ ગરીબ હતો. એટલે સ્કૂલ પછી એને સાંજે 2 કલાક કરિયાણાની દુકાને નોકરી માટે જવું પડતું હતું. આવું વર્ષો દાયકાઓ પહેલાની વાત કરું છું. રાત્રે એને હિસાબ કર્યો આ 10 વર્ષના બાળકે, તો ખબર પડી કે 3 સેન્ટ કોકના વધારે આવી ગયા લાગે છે. આપણે તો કોકના વધારે આપણી પાસે આવી ગયા તો ચિંતા જ ના હોય. ચિંતા એને હોય, આપણે શેની હોય? But this little boy
he thought something different. એને મૂંઝવણ થઈ, ગભરામણ થઈ કે કોઈક 3 સેન્ટ મને ડીલિંગમાં કરિયાણાની દુકાને વધારે આપી ગયો. એટલે એ જે વિલેજ હતું સબબમાં, એને સાંજે દુકાન બંધ કરી અને ઘરે ઘરે ગયો. જે આજના દિવસમાં એની પાસેથી માલ લઈ ગયેલા અને પૂછ્યું, સર, અંકલ, આંટી જે હતા કે તમે મારી પાસેથી આ લીધું, આપણે લેવડ દેવડ થઈ, આર યુ ઓકે વિથ યોર ટ્રાન્ઝેક્શન, ચેક ઇટ. એમ કરતા કરતા 2 કલાક થયા. આ બાજુ એની માતાને ચિંતા થઈ કે મારો દીકરો કેમ ઘરે ના આવ્યો, જમવાનો સમય થયો રાત્રે. એટલે એની મા એને ગામમાં શોધવા નીકળી. પહેલા દુકાને ગયો, દુકાન તો બંધ હતી, તો ક્યાં ગયો ક્યાં? એમ કરતા કરતા રાત્રે 10, 10:30 બાળક પાછો ઘરે આવ્યો. એને માએ એટલે એના મધર એકદમ હેપતાઈ ગયા, તું ક્યાં હતો, શું કરતો હતો, ક્યાં ગયો હતો? તો કે મમ્મી આવું થયેલું એટલે હું 2 કલાક ગામમાં બધે ફર્યો અને આઈ ફાઉન્ડ આઉટ ધ પર્સન હુ હેડ ગિવન મી 3 cents more. આઈ હેન્ડ ઇટ બેક ટુ હિમ. ને એને પાછા આપ્યા. એની માના આંખમાં આંસુ આવી ગયા કે આ બાળકના હૃદયમાં 10 વર્ષની ઉંમરનો બાળકની આ નીતિમત્તા, અને નીતિમત્તા માટે એને આવો પ્રયત્ન કર્યો. No doubt that little boy grew up to become the president of United States. I'm talking of Abraham Lincoln. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય ને, કઈ કક્ષાએ તમે જઈ શકો છો ને એ કલ્પનાતીત છે. કઈ કક્ષાએ લોકો તમને મૂકી શકે ને એ કલ્પનાતીત છે. જૂન જુલાઈમાં ખબર પડી જશે. તમારા હૃદયમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમે કઈ કક્ષાએ જઈ શકો છો અને લોકો તમને કઈ કક્ષાએ મૂકી શકે છે એ કલ્પનાતીત છે. અને ધ અધર વે રાઉન્ડ, જો તમે નીતિમત્તા અને પ્રામાણિકતામાં ખામી લાવ્યા, આ છે ને બહુ પેલું લપસણી અને ચીકણો રસ્તો છે. એકવાર એ પગ ઉપર ત્યાં પગ મૂક્યો ને કે આ તો ઇલીગલ મની છે, ઇલેજિટિમેટ ટ્રાન્ઝેક્શનમાં મની અને કેશનો ફ્લો સારો છે, એમાં છે ને શરૂઆતમાં બહુ મજા આવે, પણ પહેલું પગથિયું, પહેલું સ્ટેપ એ માર્ગ ઉપર, યુ આર ડિગિંગ યોર ઓન ગ્રેવ. તમે મોત નક્કી કરી નાખ્યું છે. તમે તમારી બેઇજ્જતી નક્કી કરી નાખી છે. તમે તમારો પરિવાર, તમારી કારકિર્દી અને તમારું જીવન બધું નેવે મૂકી દીધું છે. A small mistake when it comes to ethics can kill you. Do you believe in this story? હું તમને એક સરસ વાર્તા કહું. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને એ વખતે ચોથી ટેસ્ટ કેપ ટાઉનમાં રમાતી હતી. 4થો દિવસ હતો. ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એમના એક પ્લેયર હતા, એમને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું. એટલે ટી બ્રેક વખતે એમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર, જે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા, એટલે ડેવિડને એ વખતે વાઇસ કેપ્ટન તેમને બોલાવીને કહ્યું કે ડેવિડ, આઈ થિંક વીલ લૂઝ ધીસ મેચ બાય ટુમોરો ટી ટાઈમ. એટલે ડેવિડે કીધું કે હા, લાગે જ છે એવું, ધ વે ધ મેચ ઇઝ ગોઈંગ, બાય ટુમોરો ટી ટાઈમ વી વિલ લૂઝ ધ મેચ. પણ આપણે હારવું નથી યાર, ગમે તે ભોગે જીતવું છે. એટલે બંને જણા એક પ્લાન કર્યો અને એક પ્લેયરને બોલાયો, કેમેરુન બેનક્રોફ્ટ એનું નામ. કેમેરુનને બોલાયો કે આપણે ટી બ્રેક પછી અંદર જઈએ ને એ તું ખિસ્સામાં છે ને એક લોખંડની પતરી ભેગી લઈ લેજે, નાની આટલી યલો સ્ટ્રીપ, કાં તો સેન્ડ પેપર હાથમાં લઈ લેજે અને તને મિડોન પર ઉભો રાખશો. એટલે બધા બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે, પણ છેલ્લે બોલરને રનઅપ વખતે બોલ તો મિડોનનો પ્લેયર જ આપતો હોય ને હાથમાં છેલ્લે. તારી પાસે દરેક બોલ આવશે, તારે ખિસ્સામાંથી કાઢીને પેલા બોલ ઉપર આ પતરી કે સેન્ડ પેપર ઘસવાનું અને સીમની એક બાજુ જ ઘસવાનું ચાલુ રાખવાનું. સીમ હોય બોલની, એની એક બાજુ તારે ઘસવાનું એટલે એ ડલ થઈ જાય અને રફ થઈ જાય, અને બીજી બાજુ શાઇનિંગ હોય એટલે બોલર ને રિવર્સ સ્વિંગ મળવાનું ચાલુ થઈ જાય. અને આ તો ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ, બધા ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ, they are bowling deliveries at 135, 140, 145 kilometers per hour. 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડવા માંડે, એમાં રિવર્સ સ્વિંગ થવા માંડે, 2 ફૂટ કટ થવા માંડે, એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જેવું થઈ જાય.
And it started happening. South Africa started losing wickets. હવે આને ઘસતો જાય એમ કરીને એક બાજુ ડલ કરી નાખ્યું. એક વખત સીસીટીવી કેમેરો હતો ને એ મૂવ કરતા કરતા શોટ કેપ્ચર કરી લીધો. એટલે કંટ્રોલ રૂમમાં ટીવી રૂમમાં જે બેઠા હતા ને એ લોકો કીધું સમથિંગ રોંગ ઇઝ હેપનિંગ. ધીસ પ્લેયર ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ ધ બોલ. રિપ્લે 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 કર્યું. ખબર પડી કે આ કંઈક બોલ સાથે ઘસે છે અને રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયો છે પીચ ઉપર. એટલે ટીવી એટલે મેચ રેફરીને બોલાવ્યા. જો હું તમને એક શોટ દેખાડું ટીવી પર. મેચ રેફરી કીધું માય ગોડ, હી ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ ધ બોલ. સ્ટોપ ધ મેચ. મેચ રેફરી પાસે તો પાવર છે. સ્ટોપ ધ મેચ, કોલ હિમ આઉટ. કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યો. શું કરતો હતો? એટલે આપણી ટેવ છે ને નાનપણથી, રેડ હેન્ડેડ પકડાઈએ એટલે હું તો મને કઈ ખબર નહોતી, હું આમાં મને કઈ ખબર જ નથી, શરૂ થઈ જાય નહીં. મને કઈ ખબર નથી, કઈ કરતો શું નતો કરતો. સી યોર ટીવી ફૂટેજ સ્ક્રીન ઉપર એને બતાવવામાં આવ્યું. પછી તો શક્યતા જ નથી ને છૂટવાની. એને કન્ફેસ કર્યું. ખિસ્સામાંથી બહાર કાઢ. વિડીયો ચાલુ હતો એટલે ખિસ્સામાંથી બહાર કાઢતો પણ વિડીયો લેવામાં આવ્યો. એટલે એને પતરી બહાર કાઢી, સેન્ડ પેપર બહાર કાઢ્યું. રેફરી કીધું કે આ તું કેમ કર્યું? સર, જે આપણે હોય ને આપણે થઈ જાય, સર મેં કર્યું પણ એકચ્યુઅલી છે ને મારા કેપ્ટને મને કહ્યું એટલે મેં કરેલું. સ્ટોપ ધ મેચ, કોલ સ્ટીવ સ્મિથ આઉટ. સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો. સ્ટાર્ટ ધ કોન્વર્સેશન વિથ યોર પ્લેયર. આ કેવી રીતે થયું? કેમેરુન બેનક્રોફ્ટે કીધું સ્ટીવ સ્મિથે મને કીધું હતું એટલે મેં કર્યું છે. મારી તો બ્રેડ એન્ડ બટર મારો કેપ્ટન છે. કાલ સવાર મને પ્લેઇંગ 11માં નાઈ લે મારે શું કરવાનું? એટલે એ કે મારે કરવું જ પડે. સ્ટીવ સ્મિથ કન્ફેસ્ડ. પણ એ બોલ્યા કે એકચ્યુઅલી મને આ વિચાર આવેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. કોલ ડેવિડ વોર્નર આઉટ. પકડાશે ને આખી ટ્રેલ પકડાશે. ખબર છે? પકડાય એટલે આખી ટ્રેલ પકડાય. નોર્થ ઇન્ડિયા થી સાઉથ ઇન્ડિયા સુધી ટ્રેલ જાય. પકડાય જ, લાઈનમાં બધું પકડાય. હા, તમે જે રીતે તાલી પાડી, આઈ ડોન્ટ નો. ટ્રેલ પકડાય ને એટલે ઉપરથી નીચે સુધી જાય, છેક દિલ્હી થી હૈદરાબાદ સુધી જાય. એકદમ ખોટું કરો ને, દારૂ હાથમાં રાખો તોય ખોટું, પીવો તોય ખોટું, પોલિસી બનાવો તોય ખોટું. ખોટું કરો એટલે પ્રશ્ન આવે આવે ને આવે. ડેવિડ વોર્નરને બહાર બોલાવે કે ભાઈ તે એક્ઝિક્યુટ કરેલું, કન્ફેસ્ડ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે, કે ભાઈ આવી જાઓ, તમારા 3 ખેલાડીઓ મોટો ખેલ કર્યો છે, આવો પ્લીઝ. એટલે ચાર્ટર ફ્લાઇટમાં એસીબી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આવ્યું. અને એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મેલ્કમ ટર્નબલ. મેલ્કમ ટર્નબલ પોતે પ્રાઇમ મિનિસ્ટર ને પોતે ક્રિકેટના એક રસિયા હતા. એટલે ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા હતા. એટલે બોર્ડને થયું કે પ્રાઇમ મિનિસ્ટરને જણાવવું તો પડશે જ. એટલે બોર્ડના ચેરમેને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયાને ફોન કર્યો કે સર આવું સિરિયસ એલિગેશન આવ્યું છે. એટલે મેલ્કમ ટર્નબલે ઓર્ડર કર્યો કે ગો ડીપ ઇન્ટુ ધ ઇન્વેસ્ટિગેશન અને નો ગિલ્ટી મસ્ટ બી સ્પેર્ડ. જે ખોટો છે એને સજા થવી જ જોઈએ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સ ફ્લાય થયા ઓસ્ટ્રેલિયાથી કેપ ટાઉન, સાઉથ આફ્રિકા. આ 3ને જરા સાથે ઇન્ટ્રોગેશન કર્યા. 3એ કન્ફેસ કર્યું. એ લોકોને એક્ઝિક્યુટિવ પાવર્સ હતા જ એસીબી પાસે. એટલે ત્યાં ને ત્યાં 3 ઉપર વર્ષનો બેન મૂકી દીધો. તો કેમેરુન બેનક્રોફ્ટ તો કે યાર મને તો આ લોકો બંને કીધું મારી તો બ્રેડ એન્ડ બટર છે, મેં એટલે કર્યું છે, બાકી મારે કઈ કરવું નહોતું. ચલો 2 મહિના ઓછા, 10 મહિનાનો બેન. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવી વ્યક્તિ ઉપર 1 વર્ષનો બેન આવેલો 2018માં. સામાન્ય ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો વારો આવી ગયો. પેલા કેમેરુન બેનક્રોફ્ટ તો કે જિંદગી ક્રિકેટ જ રમવું, એ તો યોગા ટીચર થઈ ગયો. શાંતિ મળે કઈ માનસિક. તમે મોટું ખોટું કરશો ને તો જે દિવસે પકડાશો ને હલવાશો ને આખી જિંદગી બરબાદ થઈ જશે, પરિવાર બરબાદ થઈ જશે, ધંધો બરબાદ થઈ જશે. અને બજારમાં ક્યાં પગ મૂકવો અને સવારે ઉઠીને કોને ફોન કરવો એની સૂઝ પણ નહીં રહે. મેં કહ્યું ને એમ શરૂઆતમાં બહુ મજા આવશે, ઇઝી મની. પણ ચોખ્ખી દેશી ગુજરાતી ભાષામાં આપણે કહેવત છે, છઠ્ઠીનું
યાદ કરાવી દેશે. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથ આવ્યા. હવે ધ્યાનથી સાંભળજો, which is a good lesson for everybody of you. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન, તમને કેમ આવો હલકો વિચાર આવ્યો? તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન વિરાટ કોહલી, રોહિત શર્મા અને બાબર આઝમના લેવલના તમે બેટ્સમેન, કેમ તમને આવો હલકો વિચાર આવ્યો? તમે ઓછામાં ઓછી 25 થી 30 પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરો છો. તમારી પ્રસિદ્ધિ, તમારા ચહેરાની વેલ્યુ એટલી છે. યુ આર એન્ડોર્સિંગ મોર દેન 25 to 30 પ્રોડક્ટ્સ એડવર્ટાઇઝમેન્ટ્સ. એટલે તમારી ચહેરાની વેલ્યુ આટલી મોટી છે, તમને કેમ આવો હલકો વિચાર આવ્યો ને હલકું કર્યું? સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા. પહેલું જ વાક્ય બોલ્યા, આઈ બેગ ફોર ફોરગિવનેસ ફ્રોમ ધ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા. હું ઓસ્ટ્રેલિયાના મારા દેશવાસીઓની હું માફી માંગુ છું. પણ બીજું અગત્યનું બોલ્યા, જે આપણે બધાએ શીખવાનું છે. સ્ટીવ સ્મિથે કીધું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે, વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે ભોગે જીતવાનું. અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એવું કીધું છે, વી ડોન્ટ પે યુ ટુ વિન, વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ રમવા માટે નહીં, જીતવા માટેનો પગાર આપીએ છીએ. એટલે કોઈ પણ ભોગે અમારે જીતવું પડે. એમાંથી આ બધા ઇન્સ્ટિંક્ટ્સ ડેવલપ થયા. એમાં આપણે પણ ધંધો કરતા હોય એમાં આ કલ્ચર ડેવલપ ના થવું જોઈએ, પ્રોફિટ એટ ઓલ કોસ્ટ. એમાંથી ખોટું કલ્ચર ડેવલપ થશે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં, તમારા ઓર્ગેનાઇઝેશનમાં, તમારા બિઝનેસમાં, અને એ તમને કોઈક દિવસ પાડશે. અને એ જે ઘા લાગશે ને, એમાંથી રૂજ આવતા બહુ વાર લાગશે. આજે 6 વર્ષ થયા, સ્ટીવ સ્મિથ હજી એનું ટોપ પરફોર્મન્સ આપી શક્યા નથી. આ વખતે વર્લ્ડ કપમાં પણ ન આપી શક્યા. એ ટેલેન્ટ, એ એનર્જી, એ પરફોર્મન્સનું એટીટ્યુડ, એ બધું મરી જશે. એટલે એથિક્સ સાથે કોઈ દિવસ ચેડા કરવાના નહીં. ઇલેક્ટ્રિસિટી સાથે ચેડા થાય, તમે એમ કોલર ઊંચા કરો કે હું ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો છું, 35 વર્ષનો મને અનુભવ છે, અને જુનિયર એન્જિનિયર તરીકે જોઈન થતા ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્યાંથી પ્રમોશન લેતો આઈ એમ ધ ચેરમેન ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. આટલી કારકિર્દી ભવ્ય હોય તોય રવિવારે સવારે છાપું વાંચતા પ્લગ હોય બાજુમાં, એમાં એની સામે હોશિયારી મરાય કોલર ઊંચા કરીને કે આ ચેરમેનની આંગળી છે, હું અંદર નાખું છું, જરા જોઈ લેજે, મરી જઈશ, ચોંટી જઈશ. ચેરમેનની આંગળીને પ્લગ ઓળખતું નથી. Electric plug and electricity only knows human flesh and blood. It doesn't know your post, position and power. Like electricity, ethics, norms and disciplines doesn't know your post, position and power. ચોંટાડી દેશે, મરી જશે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેણે બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 લંડન છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે જૂન મહિના પછી. ખોટું લાંબુ ચાલે નહીં. ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું હું બોલું એ પ્રમાણે બોલજો. ખોટું લાંબુ ચાલે નહીં. આ વાક્ય પણ રોજ પોતાની જાતને કહેવાનું. એટલે ગમે તેટલા જૂના હોય, એક્સપિરિયન્સ્ડ હોય, પ્રોફેશનલ્સ હોય, હાર્ડકોર, તમારા બિઝનેસમાં તમને 25 વર્ષનો અનુભવ હોય, સોશિયલ કનેક્ટિવિટી પાવરફુલ હોય, તમારા એક રિંગ ઉપર પાવરફુલ પીપલ ઇન ધ સોસાયટી તમારો ફોન ઉપાડી લેતા હોય, આવી તમારી સોશિયલ કનેક્ટિવિટી હોય ને, તો એ લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં. એ સિદ્ધાંત છે. Whoever you are, whatever you are, wherever you are, don't cross your limits of ethics, norms and disciplines. નીતિ નિયમ સિદ્ધાંત અને શિસ્ત એની રેખા ઓળંગવાની જ નહીં. નહીં તો પ્રશ્ન આવશે આવશે ને આવશે. This is your attitude towards work, which is most important.
હું છેલ્લી 5-7 મિનિટમાં પૂરું કરું. માય ટાઈમ ઇઝ ઓલમોસ્ટ ઓવર. મને 1 કલાક કીધું હતું, લગભગ 58 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે 5-1 મિનિટમાં હું પૂરું કરું છું. યોર એટીટ્યુડ ટુવર્ડ્સ બેલેન્સ ઇન લાઈફ. હું એક બહુ સરસ ફોર્મ્યુલા શીખવાડું છું. when I talk to professionals of the 24 hours that you have in your life, it should be 8+8+8 system. 8 કલાક નીતિમય પ્રામાણિક કામ કરવાનું, 8 કલાક આરામ કરવાનો અને સુવાનું. કારણ કે આપણા ધંધાની બધી જવાબદારી આખા અમદાવાદ શહેરની આપણને સોંપેલી, બોલો, ખાલી જગ્યા પૂરી કરો નથી, બરોબર? તમે ધારો કે આર્કિટેક્ટ હોય તો અમદાવાદના બધા બંગલાની ડિઝાઇન આપણને સોંપી નથી, આપણી પાસે આવવાની. બસ આ અગત્યનું છે. લિમિટ યોરસેલ્ફ, લિમિટ યોરસેલ્ફ. એટલે શું, સારી રીતે ઊંઘ લો ને તો ઘણા બધા ફિઝિકલ મેન્ટલ ઇશ્યુઝ લાઈફમાં ઓછા આવે. અને મિનિમમ એટલું તો થાય કે થોડું વ્યવસ્થિત સૂઈએ તો ઘરમાં ઓછા નડીએ. આઈ એમ જસ્ટ જોકિંગ. ઘરમાં બધાને એમ થાય સૂતા છે, ભલે ને સૂતા. અમે તમે સવારે 9 વાગે ઘરેમાંથી બહાર જાઓ છો ને કામ ધંધા, એટલે ઘરમાંથી ઘણા બધાને રાત થાય છે, હા હવે 7 વાગ્યા સુધી. આઈ એમ જસ્ટ જોકિંગ ફોર અ લાઇટર મોમેન્ટ. હળવાશ માટે ખાલી જોક કર. વોટ આઈ મીન ટુ સે ઇઝ second 8 hours is a good sleep or rest. Third 8 hours are very important in life. Most important. How you spend it. Third 8 hours માં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F is your family, friends, faith. 3H is your health, hygiene, hobby. And 3S is your soul, service and smile. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. તો it is a well lived balanced life. મારી સાથે બોલજો, હું બોલું એ પ્રમાણે. 3F, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H, હેલ્થ, હાઇજીન, હોબી. 3S, સોલ, સર્વિસ, સ્માઇલ. નાઉ સ્માઇલ. એટલે બેલેન્સ લાઈફ જીવવાનું. તો you will enjoy your day, you will enjoy your week and month, you will enjoy your year and you will enjoy your life. કારણ કે 70-80 વર્ષનું જીવન છે. એક દિશામાં દોડ નહીં કરવાનું કે બાપુ આપણે ધંધો, એવું નહીં. બેલેન્સ રાખવાનું લાઈફમાં, તો તમને મજા. જેમ આપણે બપોરે પણ તમે જમશો બધા, તો થાળીમાં બધું હોય ને, કે એકાદ ગળી આઈટમ હોય, એકાદ જરા ફરસાણ હોય, શાક 1-2 હોય, બધું ટેસ્ટનું હોય, તો જરા કમ્પ્લીટ મીલ કહેવાય ને. અને તમને સંતોષ થાય, જમ્યાનો સંતોષ થાય કે આપણે ગળ્યું પણ ખાધું, ખારું પણ ખાધું, તીખું મરચું પણ હતું એ પણ લીધું, શાક પણ લીધું, ફરસાણ પણ લીધું. તો ઇટ્સ અ કમ્પ્લીટ મીલ, ઇટ્સ અ કમ્પ્લીટ ડિશ. દેટ ઇઝ હાઉ યુ એન્જોય યોર ફૂડ એન્ડ ગેટ સેટિસ્ફાઈડ. સંતોષ થાય ભોજનનો. એમ જીવનના સંતોષ માટે પણ યુ શુડ હેવ અ કમ્પ્લીટ મીલ. So that is thinking different, you become different and you succeed different. You just don't have to be successful as a businessman. You have to be successful as a parent, as a friend, as a cousin, as a neighbor, as a working colleague as well. How many believe in this theory? આપણે બધા ખાલી આપણે બિઝનેસમેન તરીકે સક્સેસફુલ નથી જવાનું, પેરેન્ટ તરીકે પણ સક્સેસફુલ, બ્રધર સિસ્ટર તરીકે પણ સક્સેસફુલ, વર્કિંગ કલીગ, કઝિન કે નેબર તરીકે પણ સક્સેસફુલ જવાનું છે ને લાઈફમાં. એમ આઈ રાઈટ ઓર રોંગ? You have to be successful in all walks of life. તો આપણને જીવનમાં પૂર્ણ રીતે આપણે જીવન જીવ્યા કહેવાય. તો that is your success in life. અને lastly I would say, keep faith in God. ભગવાનમાં શ્રદ્ધા રાખજો. That is the only remedy for not slipping into depression and stress in life. આ હું વિશાળ અનુભવ પરથી તમને કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, કે ભગવાન સર્વ કરતા હરતા છે માનવું તો જીવનમાં સ્થિરતા રહે. કારણ કે જીવનમાં પ્લસીસ એન્ડ માઇનસીસ તો આવવાના જ છે. હા કે ના? જીવનમાં પ્લસીસ એન્ડ માઇનસીસ આવવાના છે ને. આપણને બનતા પ્રસંગો, ઇન લાસ્ટ 5 minutes, 2-3 minutes આઈ એમ ફિનિશિંગ. આપણને ગમતા પ્રસંગો પણ જીવનમાં બનવાના અને અનિચ્છનીય પ્રસંગો પણ
બનવાના. આની વચ્ચે આપણે સ્થિર તો રહેવું જ પડશે. ઇટ ઇઝ અ ડિફોલ્ટ કમ્પલ્ઝન. It is a default compulsion. You have to remain stable. નહીં તો you lose your life. મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી, આવીને જતી પણ રહે અને ન પણ આવે. જે ટેન્ડર આપણું મૂક્યું હોય એ પાસ થાય પણ ખરું, ન પણ થાય અને આપણા પ્રથમ સ્પર્ધકના હાથમાં પણ જતું રહે. Yes or no? It happens. તમારી 60-70 વર્ષની ઉંમર સુધી એક પણ ટેબ્લેટ તમારે ન રહેવી પડે એવી પણ તમારી સરસ હેલ્થ હોય અને 40 વર્ષે બધું ઘૂસી પણ જાય, ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર એવું પણ બને. યસ ઓર નો? લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. અમે છે ને એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો. 1996માં અમે ત્યાં અમેરિકા કોન્ક્લેવ્સ અને કોન્ફરન્સીસ માટે ગયેલા. તો ત્યાં ન્યુયોર્કમાં એક કોન્ફરન્સ દરમિયાન એટલે દે આસ્ક્ડ મી ટુ કોલ અ ફ્યુ પીપલ એક અમારી શિબિરમાં. એ વખતે તો મોબાઈલ ફોન બહુ ઓછા હતા, બહુ રેર હતા. 96માં લેન્ડલાઇન્સ હતા. તો જે કંપની, પ્રાઇવેટ કંપની આ લેન્ડલાઇન પ્રોવાઈડ કરતી હતી એ લોકો એંગેજ ટોન આવે, તમે કોલ કરો કોઈને તો એંગેજ ટોન આવે ત્યારે બહુ સરસ ઓડિયો મેસેજ વાગતો હતો. એ મને બહુ જ ગમી ગયો એટલે મને બહુ જ યાદ રહી ગયો. અત્યારે મને યાદ આવ્યો એટલે આઈ વોન્ટ ટુ શેર વિથ યુ. તમે કોકને ફોન કરો અને સામેવાળાનો એંગેજ હોય, તમને એંગેજ ટોન આવે, એ વખતે આ કંપનીએ બહુ સરસ ઓડિયો મેસેજ મૂકેલો. સાંભળજો. લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ્ડ ચોકલેટ્સ. લાઈફ શું છે? એક બોક્સ છે, એમાં બધી પ્રકારની ચોકલેટ્સ છે. એ વખતે અમેરિકામાં અમે જોયું હતું કે બાળકો એકબીજાને બર્થડે ગિફ્ટ આપે ને તો પેલી બોક્સ ઓફ ચોકલેટ્સ આપે એ ઢાંકણું જ ના હોય, કોઈ લીડ જ નહીં. એટલે મારો બાળક ખોલીને એક સાથે 2, 5, 15 લઈ લે ચોકલેટ, એવું ન બને. એક બહુ જ નાની જગ્યાએ કાણું પાડી શકે એના ફિંગરથી. નાનો બાળકની કુમળી આંગળી હોય નાની, એટલે કાણું પાડી શકે અને એમાં એને આંગળી નાખી અને મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની. એટલે ગિફ્ટમાં પણ એ લોકોનો એટીટ્યુડ હતો કે બાળકને નાનપણથી એફર્ટ નો એક ગુણ શીખવાડવો. બહુ સરસ ઇન્ટેલિજન્ટલી આ ગિફ્ટ બનેલી. અને પેલો બાળક આમ આંગળી નાખીને એક ચોકલેટ બહાર કાઢે ત્યાં સુધીમાં તો એનું મોઢું બિચારાનું ભીનું ભીનું થઈ ગયું હોય. એની બહુ ઈચ્છા હોય કે મને જલ્દી ચોકલેટ મળે એટલે પછી જે ચોકલેટ માને ચાલ ખોલીને ખાઈ જાય. નાના બાળકને તો ચોકલેટ આપો એટલે જમી જાય. આ બોક્સ ઉપર ત્યાં ટેલિફોન કંપનીએ આ સરસ ઓડિયો મેસેજ બનાવેલો કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. It doesn't have a lid, so you can't open it and get all the joys of life at one time. જીવનના બધા આનંદ તમે એક સાથે નહીં લઈ શકો. એ ટાઈમે ગોઠવેલું છે ને એ પ્રમાણે મળશે. જેમ પેલું બાળક ઢાંકણું ખોલીને બધી ચોકલેટ એક સાથે ના લઈ શકે. પછી આગળ મેસેજ ચાલે. Every morning you have to put an effort for joy. રોજ સવારે આજના દિવસના આનંદ માટે સવારે એક એફર્ટ તો તમારે કરવો પડશે. થર્ડ લાઈન, યુ પુટ યોર ફિંગર ઇનસાઇડ એન્ડ યુ ગેટ અ ચોકલેટ. હવે સાંભળજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ ઓફ ધ હોલ ઓડિયો મેસેજ. યુ પુટ યોર ફિંગર ઇનસાઇડ એન્ડ ગેટ અ ચોકલેટ. whichever chocolate you get, a rectangle one, square one or a round. Whichever color of chocolate you get, green, white, pink or red. Whichever type of the chocolate you get, with a wrapper, without a wrapper. But whichever you get, enjoy it. Eat it and enjoy it. એટલે જીવનમાં પુરુષાર્થ બધાએ કરવાનો, પણ સાંજ પડે જે ચોકલેટ મળે ને એ ખાઈને આનંદ કરી લેવાનો. પછી કે મેં તો 20 વર્ષ મહેનત કરી પણ મર્સિડીઝ ના આવી, હુન્ડાઈમાં ફરે છે, મોટી વાત છે દોસ્ત. Joy lies here, not around you. How you look at things and perceive things. હુન્ડાઈમાં બેસીને મર્સિડીઝ સામે જોશો એટલે દુઃખ આવશે જ. હુન્ડાઈમાં બેસીને બસ સ્ટેન્ડ ઉપર લાઈનમાં ઉભા રહે ને એનો વિચાર કરવાનો એટલે આનંદ આવે. Joy lies here in your thinking, not in your possessions. બાકી સેન્ટ્રલી એર કન્ડિશન બંગલામાં પણ લોકો આપઘાત કરે છે. ધરમ હિન્દુજા, ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી 22 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી. શું વાતની ખામી હતી?
કઈ વાતની ખામી હતી? એની પાસે એક મર્સિડીઝ ઓછી હતી, એની પાસે એક જેટ પ્લેન ઓછું હતું, એની પાસે વેકેશનમાં 10 દિવસમાં ગમે ત્યારે જઈ શકે એની માટેની વ્યવસ્થા નહોતી. ધ સ્કાયન ઓફ ધ હિન્દુજા ફેમિલી, ધર્મ હિન્દુજા, 22 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી. એટલે વિચારધારાની સ્પષ્ટતા નહીં ને. જોય લાઈઝ હિયર, નોટ ઇન મટીરિયલિસ્ટિક પ્લેઝર્સ. આ વાત તમને ભગવાનમાં શ્રદ્ધાથી પ્રતીતિ આવશે કે જીવનમાં જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. એટલે તમે ડિપ્રેશનમાં કે સ્ટ્રેસમાં ક્યારેય ના જાઓ. જો અર્જુન કુરુક્ષેત્રના મેદાન ઉપર સિવિયર સ્ટ્રેસમાં આવી ગયા, આઈ કેનોટ ફાઇટ માય એલ્ડર્સ, આઈ કેનોટ ફાઇટ માય ગુરુઝ. એ વખતે ભગવાન કૃષ્ણ એને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે શું કર્યું? અત્યારે મોડર્ન ડે બધી ટેકનિક્સ એપ્લાય થાય છે, બધા સ્ટ્રેસ મેનેજમેન્ટ ગુરુઝ ને એન્ટી ડિપ્રેશન પિલ્સ, બધું ખોટું. કારણ કે those things are watering the leaves and watering the branches, not watering the roots. You have to water the roots. એ અહીંયા છે. ભગવાને આપણામાં ઇનબિલ્ટ સિસ્ટમ આપી છે ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે. સ્ટ્રોંગ થોટ પ્રોસેસ એન્ડ અ સ્ટ્રોંગ ઇમોશન. કૃષ્ણ ભગવાને અર્જુનને શીખવાડ્યું. અર્જુનને કીધું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ. અત્યારે તો ડ્યુટી ઉપર છું. યુ આર અ વોરિયર. અત્યારે યુદ્ધ મેદાન છે, યુદ્ધ છે. તારો ધર્મ છે કે યુદ્ધ કરવું. ડુ યોર ડ્યુટી વેલ, તો તમે ડિપ્રેશન સ્ટ્રેસમાંથી બહાર આવી જશો. બીજું કીધું મન મના ભવ, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. અત્યારે તારું માઇન્ડ દ્વિધામાં છે. અત્યારે હું કહું એમ તું કરી નાખ, બીજો વિચાર ના કરીશ. એમ આપણા સિનિયર્સ હોય, એડવાઇઝર્સ હોય, એનો એક્સપિરિયન્સ ટૂંકમાં જેને માથે થોડાક ધોળાવાર થઈ ગયા હોય ને, ધોળી દાઢી થઈ ગયા, થોડો અનુભવ લેવો કે ના ના મારા ફાધર તો ખાલી બીકોમ છે અને હું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી ગ્રેજ્યુએટ થયેલો છું, પણ તું હજી કાચું બચ્ચું છું. આને 20 વર્ષ જોયા છે, દિવાળી વધારે જોઈ છે અને ફટાકડા વધારે પડ્યા છે. બે પાછું પેલું જુદું નહીં પાડવાનું. એટલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી ગ્રેજ્યુએટ થઈને કે સી એકચ્યુઅલી ડેડી વી ડોન્ટ નીડ ધીસ ટેબલ હિયર, ધ પ્રોસેસ કેન બી ડિરેક્ટલી ઇટ કેન બી મેડ ટુ ગો ફ્રોમ હિયર ટુ ધેર. તું શાંતિ રાખ, તું પેલા 5 વર્ષ કાઢ. એટલે આ ટેબલ જોઈએ કે નહીં જોઈએ પછી ખબર પડે, સજેશન પછી કરવાનું. કેવું નટું ભાઈ? અને ત્રીજી વાત ભગવાન કૃષ્ણે અર્જુનને કરી. એક કર્મણ્યવાધિકાર હસ્તે, બીજું મન મના ભવ, અને ત્રીજું કીધું તરતી શોકમ આત્મવેદ. બિલીવ યોર સેલ્ફ ટુ બી ધ સોલ એન્ડ નોટ ધીસ બોડી. ધીસ બોડી ઇઝ પેરિશેબલ. આ 70-80 વર્ષનો ખેલ છે. તું તારી જાતને આત્મા માન, સોલ માન, તો તું આ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર નીકળી જઈશ. અને અર્જુન ડીડ ધેટ. બાકી મોડર્ન ડે ટેકનિક્સ તો તમને શીખવાડશે. એમાંથી એક કૃષ્ણ ભગવાન અર્જુન ઉપર એપ્લાય કર્યું. મોડર્ન સ્ટ્રેસ મેનેજર્સ હોય છે અને ડિપ્રેશન મેનેજર્સ હોય છે ને, એ કે પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન. તો ભગવાન કૃષ્ણએ અર્જુન પાસે આખો ચેરિયોટ ગ્રીન કરાવેલો. મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ તમને કહેશે ગો ઓન અ બીચ and have a lovely walk in sunset. તો કુરુક્ષેત્રના મેદાનમાં ત્યાં સનસેટ ઉપર લઈ ગયા હતા ભગવાન કૃષ્ણ એને રથને. આ એ બધી વાત છે ને સુપરફિશિયલ છે. સ્ટ્રોંગ થોટ પ્રોસેસ and a strong emotion has the power to lift you out of depression and stress. અને એ સ્ટ્રોંગ પાવર શું છે? ભગવાનને કરતા કરતા માનવાના. હું મારું કામ, મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી પૂરેપૂરી મૂકીને કરીશ, પણ જે પરિણામ આવે ને એ હું સ્વીકારી લઈશ. તો ક્યાં સ્ટ્રેસ જ છે? કારણ કે પરિણામ ઉપર તો આપણો કોઈ અધિકાર જ નથી. તો આટલી એક વાત ઇઝ થિંકિંગ ડિફરન્ટ, being different, and you succeed different. My all prayers for all of you. તમારા બધા માટે ખૂબ પ્રાર્થના છે કે આપણે આપણા દેશને, આપણા સમાજને, આપણી સંસ્કૃતિને ખૂબ લોકોને આપી શકે. આપણે શ્રેષ્ઠ બનીને બીજાને દબાવવા નથી, પણ આપણે શ્રેષ્ઠ છીએ, આપણી શ્રેષ્ઠતા અન્યને આપણે આપવી છે. વસુધૈવ કુટુંબકમ G20. All my prayers for you.